सारी नंबर देश में पूरे देश करे गुरु महाराज अपना गुरु ने वचन करे, 5 पंथों ने वचन करे, सब संतों ने, साधुओं ने, माता बहनों, ऋषि मुनियों ने खूब प्रेम कीजिए गुरु महाराज ने सभी अर्ज करी कि अर्ज हमारी सब पूरी थाय એવું કીધું હોય ખરેખર સંતના મુખની વાણી નીકળે અને સभी ભક્તોના મુખની પણ વાણી નીકળે. સંત પ્રવચન માધ્યમી અમને વાણી આલે, ભક્ત લોક ભજનના માધ્યમી વાણી આલે અને અમારી જેવા ભાષણ દે દે. એટલે એ વાણી कोई राग गावे तो भजन, संत के तो प्रवचन અને ભક્ત ભજન બોલે એ सब एक बातें अपना हृदय में उतारवानी चीजें. એટલે हमने महाराज जी कहता था कि हमारा गुरु जी आया અને ભક્તિ ને ભણતર લાયા. आप भक्ति तो कर ही लिया और एक चीज छोड़ी रहे हूँ, बार बार विनती करूंगे कि हम भणतर नहीं करी रहा. हमारा सोरासोरी भणवा જોઈએ. આ સમય થોડામાં થોડો હવે વધારે વધે નાની તારો ઉજ્જો એટલી ડૂબવાનો છે. એવી રીતે આ 4 વર્ષની 47મી શનિવારી આ પૂરી થઈ. આ દેશ બોલે, कोई महाभारत बोले, रामायण बोले, गीता बोले, भगवत गीता बोले, वाल्मीकि रामायण बोले, एने में सब बहुत पूरी खाते ने आ संत आदर में कहता है कि भाई समय थोड़ो है, थोड़ो थोड़ो करता એટલે આપણે આવી ગયા. હવે આપણે ખાસ કરીને પછી તો આપણે કહીએ પણ કંઈક ને કંઈક આપણે કમી હોય કે આપણે આખો પરિવાર મતલબ ખેતીમાં કામ કરીએ પણ કદી એક લોટો જળ ભરી સૂર્ય ભગવાનને ચડી દઈએ તો ચડાવવું જોઈએ કે ચડાવવું જોઈએ? ચડાવવું જોઈએ. सूर्य भगवान ने एक लोटो भरीने जल चढ़ावવું पड़े. सूर्य भगवान ने हाथ जोड़वा पड़े, सूर्य भगवान ने नमस्कार करवी पड़े. सूर्य भगवान हमारा घर में सुख शांति राखो, आनंद करावजो, તમે તો પ્રકાશ કરી રહ્યા છો, અમારા ઘરમાં પ્રકાશ રાખજો, અમારા પરિવારમાં ખોટી અવળી નકલી ઘાત પીડા મત આવવા દીધો એમ કરીને ભગવાનનું ધ્યાન કરો. એક લોટો જળ ચડી દો તાકી સૂર્ય ભગવાન તમારા ઘરમાં સુખ શાંતિ આલે ને ભારત માતાને પણ તમે નમસ્કાર કરો, દર્શન કરો. ઉઠો તેવા ગાળી મત દો, ઉઠો તેવા 3 વખત નહીં વળતો, 5 વખત પણ 3 વખત નહીં વળતું, 1 વખત 3 વખત વધારે સમય લાગી જાય તો 1 વખત પણ ભારત માતાને મતલબ નમસ્કારી કરી લો ને પછી તમે કઈ કામ કરો તો ભારત માતા તમારી રક્ષા કરે. ચલો ઉઠતી વખતે સાપુ કેવી પ્રકાર બાકી ગયો હું માલમ કાકા કઈ જતો થાય કે યો એવો કે ઇલેસ મરે આવીને કાકા કઈ નાહી ગયો કે આપણે મતલબ ઉત્સાહ હું પેલો ઇલેસ વાત કરીએ કે કા થઈને આવી ઘરમાં પ્રવેશ થયો અને કા થઈને જવાનો એની ખબર રાખવી આવા સંતો જાણે. એ કા થઈને જાય, કા થઈને આવે, આવતા નથી જોવા, જતા નથી જોવાય. અને હાથ દાબી જો, પગ દાબી જો, છાતીમાં જોવાય, શરીરમાં દાબી જો તો ટાળું પડી ગયું તો રોવાનું ચાલુ કરી દીધું. રોવાથી કોઈ મજો નથી. સંત ને સાધુ ને ઋષિ ને મુનિ બોલી રહ્યા કે મરનાર ને વાહે દુનિયા આમથી રોવા, રોનાર કોઈ રોનાર નથી, રોવા વાળો પણ રોવાનો નથી. એટલે સબ સંતોને મારી રજૂઆતમાં પ્રાર્થના, કોઈ માણસ સમજી જાય કે 2 હાથ જોડીને પ્રાર્થના કરવાની કે ભગવાન એ આત્માને સારી જગ્યા આવજો. મારો બાળક જતો રહે, જોવામાં જતો રહે એટલે ભગવાન આની પીઢીમાં એ ભરતને સંતને જેને પાછો મોકલશે. ભાઈ જતો રહે ને બીજો ભાઈ રાજી થઈ જાય કે આ જમીન પાડી મને મળી જવાની હોય. આ કળિયુગના અંદરમાં એવા છે. એટલે આપને મારી રજૂઆતમાં પ્રાર્થના, भाई बनो तो भरत सेनिका, बंधु बनो तो राम सेनिका, लक्ष्मण जो 14 वर्ष सुधी भूतो ने अन्न ने खाधु, पानी ने पीधु, एवो नियम कने पाड्यो. राम ने बदले पोतानो भाई बदले, सीता बदले. तो आपने मारी रजूआतમાં પ્રાર્થના એટલું બધું આપણે પાડવાનું નથી પણ નિયમ કમાજો, ધર્મ કમાજો, ભક્તિ કમાજો. પછી મારું મહારાજે કીધું તો એવા સંતોનું જે વાણીમાં આવે છે ધર્મ ને સાચું ખાવા વાળી વસ્તુ પડી અમારી
ગરબ મેળે આકાશમાં ગુપ્તો ભરી ગયો.